પ્રશ્ન 1. કયા રાજાએ નર્મદા કિનારે શુક્લ તીર્થમાં જળ સમાધિ લીધી હતી? તો મિત્રો ઓપ્શન એ છે કુમારપાળ, ઓપ્શન બી છે જયસિંહ, ઓપ્શન સી છે ચામુંડરાજ અને ઓપ્શન ડી છે ભીમદેવ બીજો. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચામુંડરાજ. પ્રશ્ન 2. દેશનું પ્રથમ બોર્ડ આઈસીયુ ક્યાં બનાવવામાં આવ્યું છે? ઓપ્શન એ અમદાવાદમાં, ઓપ્શન બી જામનગરમાં, ઓપ્શન સી રાજકોટમાં અને ઓપ્શન ડી સુરતમાં. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી જામનગરમાં. પ્રશ્ન 3. નીચેનામાંથી ભારત રત્ન વિજેતા કોણ નથી? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી ડૉક્ટર બી.આર. આંબેડકર અને ઓપ્શન ડી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી મહાત્મા ગાંધી. ભારત રત્ન વિજેતા કોણ નથી? તો જવાબ આવશે મહાત્મા ગાંધી. પ્રશ્ન 4. પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે. આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ઓપ્શન એ મહીસાગર, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી સુરેન્દ્રનગર અને ઓપ્શન ડી પંચમહાલ. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ મહીસાગર જિલ્લામાં. વીરપુર મહીસાગર જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન 5. ગાંધીજીએ રાષ્ટ્રીય કવિનું બિરુદ કોને આપ્યું હતું? ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણીને, ઓપ્શન બી ચિત્તરંજન દાસને, ઓપ્શન સી મૈથિલી શરણ ગુપ્તને અને ઓપ્શન ડી એમ.એસ. ગોવલેકરને. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી મૈથિલી શરણ ગુપ્તને. તો બીજા જોઈ લઈએ. રાષ્ટ્રીય શાયરનું તો ઝવેરચંદ મેઘાણીને, દેશબંધુનું બિરુદ તો ચિત્તરંજન દાસને અને બંગબંધુનું બિરુદ એમ.એસ. ગોવલેકરને અને કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું અને મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહીને નવાજ્યા હતા. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? ઓપ્શન એ ડેન્ગ્યુ, ઓપ્શન બી અછબડા, ઓપ્શન સી મરડો અને ઓપ્શન ડી અસ્થમા. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી મરડો. મરડો રોગ બેક્ટેરિયાથી થાય છે. પ્રશ્ન 7. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જિલ્લાઓની સરહદોથી જોડાયેલો જિલ્લો છે? ઓપ્શન એ અમદાવાદ જિલ્લો, ઓપ્શન બી ખેડા જિલ્લો, ઓપ્શન સી રાજકોટ જિલ્લો અને ઓપ્શન ડી સુરેન્દ્રનગર જિલ્લો. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાજકોટ જિલ્લો, જે અન્ય 7 જિલ્લાઓની સરહદો સાથે જોડાયેલો જિલ્લો છે. પ્રશ્ન 8. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ તેન તળાવ તો કે ડભોઈ, ઓપ્શન બી શર્મિષ્ઠા તળાવ તો કે મહેસાણા, ઓપ્શન સી ગોમતી તળાવ તો કે ડાકોર, ઓપ્શન ડી મુનસર તળાવ કે જે વિરમગામ. તો મિત્રો ઓપ્શન બી જે જોડ આપેલ છે તે ખોટી છે. શર્મિષ્ઠા તળાવ મહેસાણામાં આવેલ નથી, જે વડનગરમાં આવેલ છે. તો શર્મિષ્ઠા તળાવની સામે વડનગર આવવું જોઈએ. પ્રશ્ન 9. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ કચ્છમાં, ઓપ્શન બી જામનગરમાં, ઓપ્શન સી ભાવનગરમાં અને ઓપ્શન ડી જૂનાગઢમાં. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ભાવનગરમાં. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 10. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ કયા નંબરના બંધારણીય સુધારાથી લાગુ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 101મો, ઓપ્શન બી 102મો, ઓપ્શન સી 122મો અને ઓપ્શન ડી 123મો.
તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 101મો બંધારણીય સુધારો। અને જો બંધારણીય સુધારા વિધેયક પૂછ્યું હોય તો જવાબ આવશે 122। પ્રશ્ન 11 સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતના પ્રથમ મિશનને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ ગગનયાન, ઓપ્શન બી સૂર્યયાન, ઓપ્શન સી આદિત્ય L1 અને ઓપ્શન ડી સન મિશન। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી આદિત્ય L1। પ્રશ્ન 12 વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 11 એપ્રિલ, ઓપ્શન બી 11 મે, ઓપ્શન સી 11 જૂન અને ઓપ્શન ડી 11 જુલાઈ। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 11 જુલાઈ। વિશ્વ વસ્તી દિવસ એટલે 11 જુલાઈ। પ્રશ્ન 13 કાયદા સામે દરેક નાગરિકની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આવું બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 13માં, ઓપ્શન બી અનુચ્છેદ 14માં, ઓપ્શન સી અનુચ્છેદ 15માં અને ઓપ્શન ડી અનુચ્છેદ 16માં। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 14માં જોગવાઈ આપેલ છે। પ્રશ્ન 14 ભારતના રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે? ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિને, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી વડાપ્રધાન અને ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું આપે છે। પ્રશ્ન 15 તિતલી વાવાઝોડું ભારતના કયા રાજ્યમાં ફૂંકાયું હતું? ઓપ્શન એ કેરળમાં, ઓપ્શન બી તામિલનાડુમાં, ઓપ્શન સી ઓડિશામાં અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશમાં। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા રાજ્યમાં। પ્રશ્ન 16 ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું એટલે કે ISAનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગુરુગ્રામ, ઓપ્શન બી જીનીવા, ઓપ્શન સી વોશિંગ્ટન અને ઓપ્શન ડી પેરિસ। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુરુગ્રામ। પ્રશ્ન 17 ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ એ કઈ સંસ્થાનું પ્રકાશન છે? ઓપ્શન એ ગુજરાત વિદ્યાપીઠનું, ઓપ્શન બી ગુજરાત વિદ્યાસભાનું, ઓપ્શન સી ગુજરાત સાહિત્ય પરિષદનું અને ઓપ્શન ડી ગુજરાતી સાહિત્ય અકાદમીનું। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત વિદ્યાપીઠનું। ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ એ ગુજરાત વિદ્યાપીઠ સંસ્થાનું પ્રકાશન છે। પ્રશ્ન 18 પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 8 જાન્યુઆરી, ઓપ્શન બી 9 જાન્યુઆરી, ઓપ્શન સી 6 જાન્યુઆરી અને ઓપ્શન ડી 7 જાન્યુઆરી। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા, જેના કારણે 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે। પ્રશ્ન 19 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન એ છે 1950માં, ઓપ્શન બી છે 1951માં, ઓપ્શન સી છે 1952માં અને ઓપ્શન ડી છે 1954માં। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1951માં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। પ્રશ્ન 20 સિંહ સંવત કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ વનરાજ ચાવડા દ્વારા, ઓપ્શન બી કુમારપાળ દ્વારા, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ દ્વારા અને ઓપ્શન ડી મૂળરાજ દ્વારા।
તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિંહ સંવતની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, જો લાઈક ના કર્યો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેના કારણે આવા જ વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ।